ધંધુકા નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે હાઈવે ઉપર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. નવા ચીફ ઓફિસરનો ઝડપી કાર્યવાહીથી સરાહનીય પ્રારંભ. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સફાઈ અને સ્વચ્છતા માટે વિશેષ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના નવા ચીફ ઓફિસર રાજુભાઈ શેખના સૂચન પરથી આજે ધંધુકાના અમદાવાદ મેઇન હાઈવે પર વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સેનેટર ઇન્સ્પેક્ટર રઝીમ અહેમદ પટેલની સુપરવિઝન હેઠળ નગરપાલિકા ટીમે હાઈવેની સફાઈ કરી તથા મચ્છરજન્ય રોગચાળાની અટક માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. શહેરમાં નવા ચીફ ઓફિસરનો હાજર થતાની સાથે જ તેમની તત્પરતા અને કડક કામગીરીથી શહેરીવાસીઓમાં એક નવી આશા જાગી છે કે ધંધુકાની સ્વચ્છતા માટે હવે વધુ ગતિથી કાર્ય થશે. શહેરજનો અને મુસાફરો આ ઝુંબેશથી ખુશ અને આશાવાદી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ, ધંધુકા.